ઇદંદ્ર ગ્રંથ પ્રકરણ 6 સિદ્ધાંત રહસ્ય તેનું પ્રકરણ જ્ઞાન પ્રકાશ ભાગ 2 વિડિયો 602.2 સામે વિરોધી વસ્તુ આવશે, દુઃખ સામું આવશે, જેના થકી તમે તમારા ગુણોને પ્રગટ કરી શકો અને અનુભવી શકો કે રિયલી હુ યુ આર. એટલે સુખ દુઃખની પરે થઈ જાઓ. બોલું છું કદાચ થોડુંક અઘરું પણ હશે ક્યારેક, પણ તેમ છતાં એટલીસ્ટ 99% કેસીસની અંદરમાં તમે તમારી જાતને સ્વસ્થ બનાવી શકો છો. બીજો મુદ્દો એ છે કે જ્યારે તમે સુખ દુઃખ, લાભ હાનિ એવું બધું અનુભવો ત્યારે તમારી ઘણી બધી શક્તિઓ જતી રહે છે. કારણ કે when the things are emotionalized, after all, incidence is an incidence. પ્રસંગ એ પ્રસંગ છે કે મને કાંટો વાગ્યો કે મને સોય વાગી, તો ઇટ ઇઝ ધેર. પરંતુ એ જે ખૂબ દુઃખ થવું, આમ મને તો જે આપણા વાક્યો રચનાઓ નીકળે છે એ ખૂબ મજા આવી ગઈ, એ જે છે ઇમોશનલાઇઝેશન ઓફ એવરી ઇન્સિડન્સ, ઇટ ટેક્સ લોટ ઓફ એનર્જી. અને જો તમે તમારી શક્તિઓને અલગ અલગ પ્રસંગોમાં વેરતા જ જશો તો તમે ઠાકોરજીને શું ધરશો? જ્યાં તમારે પહોંચવાનું છે, જ્યાં તમારે જવાનું છે, એના માટે ઉર્જા જોઈએ. જો ઈંધણ જ નહીં રહે દિવસના અંતે તો તમે ગતિ શું કરશો? એટલે તો તમે બધા જ સ્ટેગ્નેશન અનુભવો છો. તમે સર્વ ઘણા બધા છો આપનાથી એવા કે જે ખૂબ તેજોમય હોઈ શકો છો. એવું કહેવાતું હતું કે ભગવાન બુદ્ધના શિષ્ય જે હતા ને એ બધા ભગવાન બુદ્ધ જેવા થઈ ગયા હતા. એટલે કોઈક જો શોધવા નીકળે કે બુદ્ધ ક્યાં છે, તો પેલા બધા મૌનમાં જ રહેતા. અને ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ બુદ્ધ ફ્રોમ 1000 પીપલ. દરેક વ્યક્તિ એક સરખા થયા હતા. એ ખરેખર પૃથ્વી ઉપરનો સુવર્ણ કાળ હતો કે જ્યારે દરેક વ્યક્તિ બુદ્ધત્વને પામ્યા હતા એક સાથે, એક ઊંચાઈ. અને હું ગોળ ગોળ કેમ ફરું છું તમારી આસપાસમાં, એનું રીઝન આ જ છે કે હું આપણા હૃદયમાં એ સમત્વ અને ઇક્વિલિબ્રિયમ જ્યારે અનુભવીશ ત્યારે મારે સૌથી મોટો આનંદ હશે. સુખ દુઃખની અનુભૂતિ, એ અનુભવવું એ શક્તિનો વ્યય છે. આ બીજો સિદ્ધાંત થયો. સો ટ્રાય ટુ કમ આઉટ ઓફ ઇટ. ખાડામાં પડ્યા તો ઉછળીને બહાર નીકળી જાઓ કે ઠીક છે, આ વસ્તુ બની ગઈ, પ્રસંગ બની ગયો. પછી મગજ લાંબુ ન ચાલવું જોઈએ એની બાબતમાં. એમાં કેમ થયું ને શું થયું ને કોણે ભૂલ કરીને, કશું જ નહીં. જસ્ટ કમ આઉટ. કારણ કે આપણે આમાં સમય વિતાવવાનો નથી ખાડામાં, આપણે આગળ જવાનું છે. પેલું ગીત છે ને, પંક્તિ છે, બડી દૂર હૈ પ્રેમ ઘર, સમજ લેવું મન માહી. યાદ રાખજો, તમે માનો છો એવું સિમ્પલ નથી કે થોડાક પ્રાણાયામ કર્યા કે થોડાક કૃષ્ણ કૃષ્ણ કર્યું એટલે પતી ગયું. 1000 જન્મ લેશો ને તો આવા નવા જ રહેશો. એટલે જે જરૂરી છે એ ઉર્જાનો પ્રશ્ન છે. તમારી ટ્રેજેક્ટરી તો જ ગોઠવાશે કે નહીં, નાવ આઈ એમ રેડી. હવે છે રોકેટની જેમ હું છૂટીશ. એક જણે મને કહ્યું હતું કે મારે ક્યાં સંસાર છોડવો છે, એટલે એ આપણા પ્રોગ્રામમાંથી ક્વિટ થઈ ગયા. તો મને હસવું આવ્યું કે વળી તમને કોણ સંસાર છોડાઈ શકે એમ, તમે એટલો પકડીને બેઠા છો, તો વળી હું ક્યાંથી ભગવાને છોડાઈ શકે એમ નથી. એટલે એવું પણ માનવાની જરૂર નથી કે હું જે બોલું છું એનો અર્થ કે મારે સંસાર છૂટી જશે. ઇટ ઇઝ નોટ પોસિબલ. જ્યાં સુધી તમે પોતે તૈયાર ન થાવ ત્યાં સુધી માતા પ્રકૃતિ પોતાના બાળકને પોતાના ખોળામાંથી લઈ અને એના પિતાને સોંપતી નથી કે હવે તમે આને સાચવજો.
એ તો પ્રકૃતિ શું કરશે, એક રમકડું ઓછું થયું તો બીજું આપશે, લે રમ, હવે આ થયું તો લે ત્રીજું રમ. તમે રમકડા રમ્યા કરશો અને ક્યાંય સમય નીકળી જશે. એટલે રમતોને સમજો, પ્રવાહોને સમજો, વિરાટ પ્રોગ્રામને સમજો. એની અંદર આપણે બહુ નાના છીએ, એટલે ખૂબ સરસ, સરળ અને વિનમ્ર ભાવથી પોતાની શક્તિઓને સાચવી લો અને એક દિશાને નક્કી કરો. વેદો તો કર્મફળની પ્રશંસાની વાણી બોલે છે. જે લોકો યજ્ઞ અને તપ અને બધું કરતા હોય છે ને, એમના માટે છે. તો વેદ તો કર્મફળની પ્રશંસાની વાણી બોલશે. અવિવેકી લોકો આ પુષ્પિત વાણીથી લોભાશે કે આ કરવાથી આ થશે, અને આસક્તિ પામી અનેક આશાઓથી નવા કર્મોના પ્રારંભ કરશે. એ સર્વે પ્રવાહી જીવો અથવા મર્યાદા જીવો છે, એમની ગતિ ઉચ્ચ હોતી નથી, એ કાળના પ્રવાહમાં વહેતા રહે છે. કારણ કે એક દરેક જીવ છે ને, એ શું કરે છે, તો એ પોતે કાળને અને શક્તિઓને પ્રવાહિત કરી રહ્યો છે. પ્રકૃતિના આખા સિસ્ટમની અંદરમાં વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર ટ્રાન્સફરિંગ ધ એનર્જી ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. બરાબર? અને ધેટ વે વી આર પ્રોપેગેટિંગ ઇટ ઇન ધ નેક્સ્ટ મોમેન્ટ. આપણે નહીં હોય તો બીજા ડોક્ટર બનશે, તમે નહીં હો તો બીજા આઈટી પ્રોફેશનલ બનશો. ધ લાઈફ વિલ ગો ઓન, ધ ફ્લો વિલ ગો ઓન. તો આપણું મહત્વ કેટલું રહ્યું એઝ અ ટ્રાન્સમીટર. એ વ્યક્તિ જે કર્મફળથી પ્રેરાય છે, એમ આ ફાયદો થશે. હવે તો આપણે નહીં શનિના પાઠ કરવા બેસીએ, મંગળના પાઠ કરવા બેસીએ, તો એ જે છે એટલે કહે છે કે તેમની બુદ્ધિ નિશ્ચયાત્મક હોતી નથી, વિવિધ ભોગોમાં આસક્ત તેમનું ચિત્ત હરાયેલું છે. માટે તું સુખરૂપી ભોગ, જે સારું થવાની આપણી જે આશા કામ કરતા હોઈએ છીએ, એમાં નિરાસક્ત થા. લાભ અલાભમાં સમાન ભાવ રાખ. પોતાના કૃષ્ણ તો એમ કહે છે કે યોગક્ષેમની ચિંતા પણ તું છોડ, કારણ કે જે પડે તે આને સમજી લીધું અને છોડ્યું કે હવે તમારે જે કરવું એ કરજો, એ પણ ભગવાન તમારો હાથ થામી લેનારા છે. એ મેં કહ્યું કે એ મણિપુર ચક્રની ટોચથી તમારી ઉપરની ગતિ શરૂ થઈ ગઈ. મેં મારી બુકમાં એને ઓટો પાયલટ મોડ શબ્દ વાપર્યો છે કે ધેન યુ નીડ નોટ પિકઅપ યોર સ્ટિયરિંગ, અને તમારું વિમાન આપોઆપ જ ઉડતું આગળ જવાનું છે. તમારા જીવનના તમામ પ્રસંગોમાં સતત એમની હાજરી અને એમની મદદ દેખાશે, પણ એ હિંમત હોવી જોઈએ કે હું છોડું છું. આ સાચું શરણ તો એ જ છે. કોઈ શબ્દથી ઓછું કે કોઈ ખુશ થાય છે, એ નિશ્ચયાત્મક બુદ્ધિ છે કે હું મારું હૃદય, મારો ભાવ, મારી શક્તિઓ સંસારને ના આપતા હું મારા ધ્યેય તરફ વાપરું, અને નાના મોટા આવેગોમાં ખુશ થવું, ગુસ્સે થવું, ઝઘડી લેવું, એમાં બિલકુલ બેલેન્સમાં રહું અને વ્યવસ્થિત કામ કરીને એનો ન્યાય આપું. એટલે નિષ્કામ ભાવથી હું મારું જીવન વિતાવું. હું સદાય મારી જવાબદારીઓને નિભાવું. તમારી સામે દાખલા તરીકે આ પળ છે, આ પળે તમારી સામું જે આવી રહ્યું છે, દાખલા તરીકે મારા શબ્દો આવી રહ્યા છે, જે કંઈ આવી રહ્યું છે, કાં તો એ તમારા પોતાના પ્લાન કે પ્રોગ્રામથી થઈને આવે છે, એટલે કે તમે એને ટ્રિગર કરેલું છે, ઇન્વાઇટ કરેલું છે. ચિત્તથી તો મેગ્નેટિઝમથી આવે, બરાબર છે. તમે જેનું ચિંતન કરો છો એ વસ્તુ તમારા જીવનમાં સામી આવે. મનથી તો પ્લાન અને પ્રોગ્રામથી આવે, અથવા તમારા પ્રારબ્ધથી આવે, અથવા પ્રકૃતિની મરજીથી
એનાથી આવે. તો આ બધી રીતે કોઈને કોઈ વસ્તુ તમારી તરફ આવી રહી છે. હવે એક સાધક તરીકે તમે ઊભા છો અને તમારી સામે જે પાર્સલ આવી રહ્યા છે એને તમે કેવી રીતે લેશો? મનથી બોલાવેલું છે, તમે કોલ કરેલો મને ને મેં તમને સામો ફોન કર્યો, યસ, તમે જ કર્યો, તો તમારી સામે હું પ્રસ્તુત છું. હવે છે ચિત્તથી, યસ, મારું છે ફળ. પ્રારબ્ધ, હા, મારું ફળ છે. હવે છે તમે લોન લીધી છે ને લોનનો કાગળ આવીને પડ્યો છે. ગાડીમાં મોબાઈલ ચલાવતા હતા તો તમને ટિકિટ આવી ગઈ છે. ધ થિંગ્સ આર કમિંગ ટુ યુ. હવે તમે ગુસ્સે થશો? અર્થ શું છે? કુટુંબમાં કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, એમાં ક્યાં ગુસ્સે કે ક્યાં સુખી થવા જેવી વસ્તુ છે? ગો ઓન બેલેન્સિંગ યોરસેલ્ફ, ગો ઓન બેલેન્સિંગ. અને આ તમારી પોતાની અંદરનો સંઘર્ષ છે. એટલે કહે છે કે સાધનામાં સાધક પોતે અંદરથી ખૂબ સંઘર્ષ કરે છે કે કેવી રીતે હું સમતોલન પામું, સમતોલિત સ્થિતિમાં રહું, મારી ઉર્જાને સાચવું, મારી લાગણીઓને સાચવું, એને પ્રેમમાં કન્વર્ટ કરું અને મારા ઠાકોરજીને જે પ્રસાદ રૂપે હું ધરું છું, એ ફળ કે મીઠાઈ કે કાજુ દ્રાક્ષ એ નહીં, હું સાચો ભાવ, સાચો પ્રેમ હું એમને આપું અને કહું કે હું આપના શરણમાં છું. આ તમારી નિત્ય સાધનાનો ભાગ છે. ફળના હેતુથી કર્મ કરનારા તો કૃપણ હોય છે, કૃષ્ણ કહે છે. હું ગીતાના શ્લોકોના અલગ અલગ હિસ્સાઓ આપને લઉં છું. મૂળાધાર ચક્ર ઉપર આપણે શું અનુભવતા હતા? રાગ અને દ્વેષને અનુભવ્યો. આપણે જાણીએ છીએ, હવે ઘણા વખતથી બોલ્યો છું. મૂળાધાર ચક્ર એટલે દ્વૈત અને આપણો દેહ ભાવ, એટલે રાગ અને દ્વેષ. જેને કે પોઝિટિવ વાઇબ્સ તો હું તમારી તરફ ખેંચાવું, નેગેટિવ વાઇબ્સ હું તમારાથી દૂર જોઉં તો તમને હું દૂર કરું. દ્વેષ તો રાગ અને દ્વેષ. તો જ્યાં સુધી તમે રાગ અને દ્વેષ છે તમે અનુભવશો કે તમે તો મૂળાધાર ચક્ર ઉપર જીવન વિતાવી રહ્યા છો. નથી ગમતો પેલો વ્યક્તિ, પેલું આમ નથી થતું, તો દેન યુ આર ધેર, લોઅર સ્ટ્રેટમ, નીચલી પાદાન ઉપર છો. સ્વાધિષ્ઠાન ઉપર ઈચ્છાઓ થવી, કર્મ કરવા, સતત એક જ ભાવ હોય. સવાર પડે ને હવે મારે શું કરવાનું, આજે મારે શું શું કરવાનું છે, તો ડેફિનેટલી યુ વિલ પિકઅપ કે યુ આર એટલે સ્વાધિષ્ઠાન ચક્ર, જેના થકી તમે બહાર દોડવાના છો. હવે આ બધાના સમતોલનને કેવી રીતે કરશો? રાગ અને દ્વેષ જે છે, જે ઘટનાઓ જે તમને ભાવ થાય છે સામેના વ્યક્તિઓ માટે, એમાં તમે સ્થિત એટલે કે સમત્વવાન બનો, કૃષ્ણ કહે છે. જે મેં આગળ સમજાવ્યું, જે ફળ માટે સમજાવ્યું, પ્રસંગો વિશે સમજાવ્યું, તમે રિએક્ટિવ ન બનો અને તમે ઇટ્સ ઓકે, આ પણ બની શકે જીવનમાં, આ પણ બની શકે. કોઈના ખરાબ પ્રસંગ બનતો હોય તો કે હા, આવું પણ હોઈ શકે જીવનમાં, મને નહીં તો પેલું વાક્ય હતું ને કે કેટલા લોકોને તમારા જેવું દુઃખ છે, પેલો પગ કપાઈ ગયો અને છોકરો માણસ રડતો હતો, તો ઇટ વોઝ વન ઓફ ધ ગુડ આર્ગ્યુમેન્ટ કે તારા જેવા સંસારમાં કેટલા લોકો હશે જેને આવી ઈજા થઈ અને પગનું ઓપરેશન કરવું પડ્યું. હજારો લાખો હશે. એમાંના કેટલા લોકો એને એ હોવા છતાંય, ઇનએબિલિટી હોવા છતાંય પોતાના જીવનને શ્રેષ્ઠ રીતે વાપરી રહ્યા છે? તો કે હા, ઘણા હશે. એમાંથી કેટલા લોકો મહાન બન્યા? તો ઘણા. તો ધેટ વે યુ કેન કમ આઉટ ઓફ ધ બેડ થિંગ્સ, કે હા, આવું હોઈ શકે. પણ એનો અર્થ એ નથી કે આપણે અહીંયા એક ખાડામાં ડૂબી મરવું. મૂળાધાર ચક્રનું બેલેન્સિંગ કરવું બહુ જરૂરી છે, તો જ સંસારના અલગ અલગ પ્રસંગોમાં તમે સ્વસ્થ રહી શકશો. મૂળાધાર ઉપર જે વ્યક્તિ બેલેન્સ નથી જાળવી શકતો, તે વળી ઊંચાઈની તો ક્યાં વાત જ કરે. તમે બધા પોતાનું આત્મનિરીક્ષણ કરજો કે જ્યાં સુધી તમે મૂળાધારના ઉપર જ ના પ્રશ્નોને સોલ્વ નથી કરી શકતા, એમાં તમે તમારું બેલેન્સ નથી રાખી શકતા,
કોઈક આપ બહુ ચિંતામાં રાતના ઊંઘતા નથી, કોઈક રડો છો, કોઈક દુઃખી રહો છો, તો તમે કેવી રીતે આગળ જવાના છો? એવું સ્વાધિષ્ઠાન માટે હું બોલ્યો કર્મ અને કર્મફળ, અને એના માટે બોલ્યો કે સકામ કર્મફળની ઈચ્છાથી થતા બધા જ લોકો પ્રકૃતિના પ્રવાહને ગતિ આપનારા છે, એ વહી રહ્યા છે. અને જેને આગળ જવું છે એ નિષ્કામ ભાવથી પોતાની જવાબદારીપૂર્વકના કર્મો કરતા કરતા હસતા હસતા સંસારનો ત્યાગ કરે છે. એટલે તમે આજે આ સ્થિતિમાં છો, હું તો તમને વાનપ્રસ્થમાં જ મૂકું છું બધાને, અને હું આવી ગયો હવે. જે યંગ છે એ બધા હજી પાછળ છે, પણ તો આપણા માટે કોઈ સકામ કર્મ કેટલું મહત્વનું છે. તો નિષ્કામ ભાવ અને પોતાની જવાબદારીપૂર્વકના કર્મોને કરતા કરતા આગળ જવું એ સ્વાધિષ્ઠાન ચક્રનું અતિક્રમણ છે. અને જ્યારે મણિપુર ચક્ર પર પહોંચો છો ત્યારે સંતોષ, જે સ્થિતિ મારા જીવનની છે એ સંતોષ અને સમતોલન, ગતિરોધ, વારે વારે દોડીને બહાર જવાનું મન ન થાય. દોડીને બહાર જવાનું મન ન થાય એનો અર્થ કે આપણે ટીવી કે છાપા કે મેગેઝિન કે મોબાઈલ કે બધામાં નવી બારી ખોલીને અંદર પસાર થાય, દાખલ થઈ જાય, એના જેવું આપણું ભાવ ન થાય. આપણે આપણામાં કન્ટેન્ટ રહીએ તો તમારી શક્તિઓ જળવાય, અને ત્યારે તમે યોગારૂઢ થાવ છો. તમને આશ્ચર્ય થશે કે તમે મનને કેવા કેવા કારણોથી કયા કયા સ્થાનોમાં હેતુ વિનાના પ્રવૃત્ત રાખો છો. તમે જાગૃતિપૂર્વક એનું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી ઉર્જા અને કેટલો સમય તમે વ્યતીત કરી રહ્યા છો.